મિત્રો નારદીપુર રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી હમણાં જ મિત્રો આ છે માણસાની બજાર। મિત્રો અંબોડના શિવ ભજીયા હાઉસ, અંબોડના પ્રખ્યાત ભજીયા। મિત્રો અંબોડના ફેમસ ભજીયા મિત્રો ખૂબ જ ફેમસ ભજીયા છે। આજુબાજુ ગાંધીનગરના વિસ્તારના બધા અંબોડ સ્પેશિયલિસ્ટ ભજીયા ખાવા આવતા હોય છે। જોઈ શકો મિત્રો અત્યારે આપણે છીએ અંબોડ ખાતે। અંબોડના ફેમસ ભજીયા ગોટા ખાધા આપણે, અને તમે પણ અહીંયા આવો તો ચોક્કસ તમે ગોટાનો આનંદ માણી શકો છો। અંબેમાની પ્રસાદી। મિત્રો જય દ્વારકાધીશ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈશું અમદાવાદ એક કામથી, તો તમે વિડીયો જોઈ શકશો। વિડીયોમાં આપણે જઈએ છીએ અમદાવાદ। મિત્રો સામે તમે દેખાઈ રહ્યો છે અમદાવાદ અને આખા ગુજરાતનો મોટો મોલ કહી શકાય એવો પોલેડિયમ મોલ એ આવી રહ્યું છે। મિત્રો તમે જો આપણા કેમેરામાં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। અને મિત્રો આ બાજુ ઝાયડસ હોસ્પિટલ અને આ બાજુ પોલેડિયમ અમદાવાદ મોલ, થિયેટર, ઘણી બધી શોપિંગ કરવા જેવી વસ્તુ પણ છે। મિત્રો આપણે કોઈક વાર આ મોલના અંદર જઈને પણ વિડીયો બનાવીશું ભવિષ્યમાં। અંબેમાની પ્રસાદી। મિત્રો જો ઉત્તરાયણ સિઝન ચાલુ રહી છે, લોકો પતંગ લઈને જઈ રહ્યા છે। જો લોકો ઉત્તરાયણના અંતર્ગત પતંગો, દોરી પોતપોતાના રીતે ખરીદી અને ઉત્તરાયણ કરવા પોતાના ઘર તરફ જઈ રહ્યા છે સિટીથી। મિત્રો અંબોડના શિવ ભજીયા હાઉસ, અંબોડના પ્રખ્યાત ભજીયા જો। મિત્રો અંબોડના ફેમસ ભજીયા મિત્રો ખૂબ જ ફેમસ ભજીયા છે। આજુબાજુ ગાંધીનગરના વિસ્તારના બધા અંબોડ સ્પેશિયલિસ્ટ ભજીયા ખાવા આવતા હોય છે। જોઈ શકો બહુ જબરજસ્ત ટેસ્ટ છે। ભજીયા એકદમ સોફ્ટ, એકદમ પોચા રૂની માફક પોચા છે, અને સાથે ચટણી સાથે તમે ખાઓ એટલે એકદમ મજા આવી જશે। તમે ચોક્કસ તમે આ બાજુ આવો મવડી ગાંધીનગર હાઈવે ઉપર, તો અહીંયા ભજીયા ખાવાનું અચૂક ભૂલતા નહીં। મિત્રો અત્યારે આપણે છીએ અંબોડ ખાતે। અંબોડના ફેમસ ભજીયા ગોટા ખાધા આપણે, અને તમે પણ અહીંયા આવો તો ચોક્કસ તમે ગોટાનો આનંદ માણી શકો છો। એકદમ સોફ્ટ ગોટા આવે છે અને માત્ર મિનિમમ કિંમતના આવે છે। તો અમે ગોટા ખાઈને ભાઈ નીકળીએ છીએ આગળ માણસા તરફ બાજુ। તો વિડીયો આપણે મળીએ આગળના વિડીયોમાં। મિત્રો આ છે માણસાની બજાર।
આપણે અત્યારે છીએ માણસા ખાતે. માણસા આપણા દેશના ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહનું ગામ હતું. તમને બહારથી બજાર બતાવી, થોડું માણસામાં કામ હતું તો આપણે કામ પતાવીને હવે માણસાથી નીકળી ગયા છે મિત્રો. તો આપણે મળીએ આગળના વિડીયો. મિત્રો નાલદીપુર રામજી મંદિર ખાતે દર્શન કર્યા અને એ જે રામજી મંદિર છે હજુ નૂતન અને પ્રતિષ્ઠાથી છે. ખૂબ જ ભવ્ય મંદિર બનાવ્યું છે અને અમિતભાઈ શાહ પણ ટૂંક જ સમયમાં દર્શન કરવા આવવાના છે આ મંદિરે. મિત્રો નાલદીપુર રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી હમણાં જ શ્રી અમિતભાઈ શાહનું રામજી મંદિરમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અહીંયા અમિતભાઈ ટૂંક જ સમયમાં આવવાના છે અને આ રામજી મંદિર